મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો સરસ મજાનો પ્રેત બલિ હવન કાલે અમારો સંપૂર્ણ થઈ ગયો, નિર્વિઘ્ન સરસ મજાનું કાર્ય થઈ ગયું અને આજે છે પિતૃ કાર્ય અને અમારા પિતૃદેવ શ્રી તેજા મામાની પાછળ અમારે રહેણાવાના છે. તો સરસ મજાનું આજનું પણ કાર્ય સફળ રહે એવી ભગવાનને પ્રાર્થના, પિતૃદેવને પ્રાર્થના. તો કન્ટિન્યુ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મસ્તક સિંદૂર સોય મુસ્કની સવારે, મસ્તક સિંદૂર સોય મુસ્કની સવારે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા મૈયા પાર્વતી પિતા મહાદેવા, માતા મૈયા પાર્વતી પિતા મહાદેવા. અંધને કો આંખ દે તુકો જને કો કાયા, અંધને કો આંખ દે તુકો દિન કો કાયા. વાંધને કો પુત્ર દે તો નિર્ધન કો માયા, વાંધને કો પુત્ર દે તો નિર્ધન કો માયા. શૂર શ્યામ શરણ આયો સફલ તુજે સેવા, શૂર શ્યામ શરણ આયો સફલ તુજે સેવા. સર્વ કાર્ય સિદ્ધ કરો શ્રી ગણેશ. ચાલુ કેમ કરવાનું? સ્વાહા પૂજયામિ. તમે આવી જાઓ, આપી ગયો બેન, તમે આવી જાઓ પાછા. તમે એટલે આ ચારેયને ચાંદલો ચોખા કરી વધાવી ગયો. ઓમ જતો યકઃ સદી હસે ગંધમ સમર્પયામિ અક્ષતાન સમર્પયામિ. નીચે રાખી દો અહીંયા. હાલો ખબરે થઈ ગયું. હાલો બેન, છેલ્લો રાખી હાલો બેન, એક બેન અહીંયા આવો લેતા જાઓ. હાલો બેન, બીજા લઈ લો. હાલો ખબરે લઈ લો. બેસી જાઓ થોડીક વાર. Day 2 later. હાલો ભાઈ, પિતૃ કાર્ય પૂરું થઈ ગયું છે અને હિસાબ કિતાબ હાલે. મંડપસુરી સોડામણ આવશે. હાલો ભાઈ, બોલતો જા. હાલ આને જો, આને નવું જીવન મળી ગયું પપ્પા. હાલ ભાઈ, તને ખાવો છે બોલ. હા મનરાજ, એ ભાઈ સંભળાતું નથી. નહીં સંભળાય ભાઈ. અને ગોળું અત્યારે વેકેશન કરવા ગયું હે. અજીતભાઈ ટોપિક કાઢ નાખો હવે, ગરમી નથી થતી. કોપી કાઢો ને. હા બપોરિયા ધાર થઈ ગઈ. અડધી ધોડીને અડધી કાઢી કા. મયુર ક્યાં મયુર? જયેશભાઈ, હવે આજે મુલાકાત કઈ? બોલો બોલો બેટા. શું કહેવા માંગો તમે? બસ પિતૃ કાર્ય ખૂબ સરસ રીતે થઈ ગયું. તેજાભાઈની ખૂબ મહેર થઈ ગઈ. વાઢેર પરિવાર ઉપર લીલા લહેર કરાવે એમાં ભગવતીને પ્રાર્થના. હા અજમલસિંહ, બધું ઓકે ને? કાર્ય સારું કર્યું છે, અમને બહુ મજા આવી ગઈ. અને આ અમારે 2-3 વર્ષ ત્યાં પ્રોગ્રામ હતો પણ એને દયા થઈ ગઈ એટલે તાત્કાલિક 20 દિવસમાં અમે પૂરું થયું ભાઈ. આ કાર્ય તો બહુ અમને મજા આવી એમ. વાહ, અમે સફળ દિવસ ગયું. અમારો એવો રડિયામણો ગયો કે અમને ભૂખમાં કાંઈ ખબર પડી નહીં. હાઈ સુધી એમને બેઠા રહ્યા એમ તો હજી બેઠા રહે એમ. તો પિતૃ કાર્ય બહુ સારું થયું છે અને અમને હંધાઈને હવે અમારા મન રાજી કે અમને એમ છે કે અમે સૌરાષ્ટ્રમાં ફરી તો અમને આમ એમ લાગે છે કે અમે હાવ ફ્રી થઈ ગયા. આજી સુધી અમે બંધનમાં હતા. બેન આંબે આઈ બે હવે મસર નહીં કહી દે. આ મસર હોય ગયો
હવે આ મસર હતા ને બેન, એની વિધિ થઈ ગઈ હોય. હવે એમાં તેલ તું ભૂહી લે ને મસર તો કાઢે જ નહીં. આ આસી સાંભળ્યો એટલે હાવ લાવ નહીં. હે ભાઈ તો ભાઈ અસલ મજાના હંધાય દાંત કાઢતા કાઢતા પિતૃ કાર્ય કર્યું. બધા પિતરો આવીને કા બધા આવી ગયા. હંધાય અમારે 5 પિતૃ હતા, 5-6 પિતૃ આવી ગયા. વધાવો ને. અમારા હતા, વધાવો દીધો. અમારા કાકી એક હતા, એ આવી ગયા. એટલે અસલ મજા બીજા દીકરા બધા આવી ગયા. ભાઈઓ દીકરા હતા એ આવી ગયા. હાઈ ક્લાસ મજાનો. હવે અમારે ઉપાધિ નથી. હવે અમને એમ દેખાય છે કે તારોડિયા હાઈ ક્લાસ દેખાય. હવે ઠીક, અહીં તો હાલો અહીં તો મંડપ આવી ગયો. મંડપ આવી ગયો. અને અમને એમ થાય છે કે આજે આ વસમાજી આ આપણી નારિયેળી છે એને થોડીક તકલીફ હતી એટલે એ દૂર થઈ ગઈ. જા, બહુ ઘટાદાર હતી એ માનવામાં ઉપયોગમાં આવી ગઈ. કા એ કાલે અજીતભાઈ હંધાય ફ્રી કરી નાખ્યું. અને ઈ થળિયું સારું થઈ ગયું એટલે એની જિંદગી સુધરે એમ. આ પિતૃ કાર્યમાં મસર શું કે બાપુ? હે ભાઈ મસરિયા. અરે મસરિયા તો બટા આવે જો જ્યાં ફરજ પવન છે. આવે અને ઈ મસર તો અટાડી એનો હદી છે ભાઈ. અટાણે આજ અમે છે કાલ તો અમારી પાસે નથી આવવાના ઈ. હા કાલ તો ખબર છે કે આજ નદી રડિયામણું. કાંઈ વાંધો નહીં. ભલે હા મચ્છરિયા હાક નથી કરતા ઈ કે. મસર છે ઈ એક સમજાય આપણે ના એ તમે આ ભાઈ મસર છે ને એ વાત તો ભલે આ સિગમ ખાય ને એટલે વાતમાં તો મને એમ છે ઘડીકમાં ભેગું નહીં થાય પણ યાદ આવે તો હા ગોઠવશે તો ઘણા ગોઠવશે એટલે અડધી કેસ જ ગોઠવશે એવું કઈ નથી અને ઉપરથી એટલે કાંઈ વાંધો નહીં. અને મસર તો ભાઈ આમ થયું છે ને એને ખબર જ છે. હાલો હું આવું હમણાં. એ રમબા હા શું કે પિતૃ કાર્ય કેવું થઈ ગયું આપણું? સરસ થઈ ગયું. એકદમ મસરિયા જાજા છે. કા બધા દીકરા હારે હતા હાજરમાં બધા ક્લાસ થઈ ગયું. વાહ વાહ વાહ, રેડી બહુ રેડી એમ ને. હવે તેલ નાખવાની છૂટ. કા હવે તેલ નાખવાની શું, ચોખા ખાવાની શું, હા, તમારે માનતા બધાયને ઉતરી ગઈ ને સરસ પિતૃ કાર્ય થઈ ગયું ને સફળ થયું, નિર્વિઘ્ન થયું. અને છોકરાએ બધાએ બહુ મહેનત કરી કાબા. હા એટલે સરસ, તમારો બધાયનો આભાર. થેન્ક યુ. અમારે મજામાં સારું ને? ઓ રંજુબા બોલો શું હાલે? તમે બોલો. શું બોલું? પતી ગયું ને બધું? થાક કેવો લાગ્યો? થાક સરસ થાક સરસ થઈ ગયો. થાક સરસ લાગ્યો. જોલા ખાઈશ બેટા બેટા. હા સરસભાઈ, સરસ મજાનું કાર્ય થઈ ગયું છે, સફળ થઈ ગયું છે અને બધાને આનંદ મળે છે અને બહુ સરસ ને અમને બહુ આનંદ મળ્યો છે. બસ આમ જ જોઈ હવે પૈસા મળતા રહી આમને બધાને. કા ये बड़ी अच्छी बात कही आप. હવે તમે જરાક વિગતવાર બોલો. યાદ આવ્યું ભાઈ. જ્યાં પ્રવેશ કરે વિષ્ણુ નારાયણ, આવડો ભાઈ. જ્યાં પ્રવેશ કરે વિષ્ણુ નારાયણ ત્યાં આનંદ મંગલ કરાવે તમારા વિષ્ણુ નારાયણ. વાહ વાહ વાહ. જ્યાં પ્રવેશ કરાવે વિષ્ણુ નારાયણ ત્યાં આનંદ મંગલ કરાવે તમારા પિતૃ નારાયણ. જ્યાં પ્રવેશ કરે વિષ્ણુ નારાયણ ત્યાં આનંદ આનંદ કરાવે તમારા પિતૃ નારાયણ. વાહ 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 વાહ. આ એવા જો સાથીદાર મિત્રો. અહીં બે તો ભાઈ રણા બે હસીના બાપુ બાજુમાં આવતો રે. તું અહીંયા ઉભો રે. હાલો મયુરસિંહ ઉભા રહ્યો. હાલો મયુરસિંહ, હું તું પતી ગયો? કેવો થાક લાગ્યો તમને? બા અદા આવ્યા તે તમે કેમ તમે નર્વસ થઈ ગયા હતા? એમાં એવું હતું કે અદા અને મારે કઈ કહેવા જેવું હતું નહીં. હા કારણ કે બધું સારું તો હા બધું આપેલું જ હતું અને બધું સારા આપેલા હતા. હા ગાંઠિયા ખાધેલા હતા. એ દયાથી આવેલું બધું. એની દયાથી બધું સારું ચાલતું હતું. હાલે જ છે. હા અને હાલશે હજી. હજી હાલવાનું જ છે. એ આશીર્વાદ ભુવાઈ માતાજી અને પિતૃ આપ્યા કા? બસ આ બસ હાલો આટલું ઘણું થેન્ક યુ. તમે આટલું બોલ્યા એ બધું નકર તો અઘરું છે. હા રણવીરસિંહ મજા આવી ને તમને? મોજ આવી ગઈ ને ફૂલ? હવે આપણે હગાઈ કરવાની વાત કરી છે. આપણે એ વિગતવાર કરી અને હગાઈ કહી દે છે આપણે કઈ ના ગોતવી એ આપણે જોવાનું છે ને. હવે આપણે અદા તો હોય ગયા અને અદા એક છે આપણે એ પણ હવારે આવશે. એટલે અટાણની વાત કાર્યક્રમ ચાલુ છે એ કરો. તમારે મને ક્યાં સુધી આપણે આ વેગ કરી કઈ ખબર પડે એમ કે એ કેવું રણવીરસિંહ કેવું રહ્યો તમારે? આપણે 2-3 દિવસ તમે ભોગ દીધો એ બદલ તમારો આભાર. કેવો કર્યો માહોલ ભાઈ? સારું.
થાક ઉતરી ગયો તમને? સમયસર હાજરી હતી હો ભાઈ કા. અને હજી છે જો અખંડ મામેરિયા હતા. હા ભાઈ હા ચૌતલિયા થયા હતા તો તેજા બાપુને ચૌતલિયા થયા હતા. અમારા તરફથી બધાયને આઈસ્ક્રીમ ખવડાવી છે. આઈસ્ક્રીમ? હા, અને રમાબેન વાઢે તરફથી બોલો તરફથી. તરફથી ભેગું કરી દઈ તરફથી એમ. અને એના ઘરેથી અજમેરભાઈ કાં બોલે જો તો હરખ એવો થયો છે કે મારું જે આ કાર્ય મેં મનમાં ધાર્યું હતું એ 100% બહાર પડી ગયું છે. અને મને એમ થાય છે કે આજે મારા પરિવારને મારા કુટુંબને મીઠું મોઢું હું કરાવું અને આઈસ્ક્રીમ ખવડાવું એવું મને થાય છે. વાહ 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 વાહ. ચાલીએ પાડો. તો લેવા કોણ જાય અત્યારે? વનરાજસિંહ તમે વૈયા ગયા લેવાલા બે? હાલે વનરાજસિંહ તો હે નહીં હાજર કા? આ કેમ માથે કેમ આમ થયું? મસન તમારે મેળ છે એટલે મસન માનને કારણે મસન ત્યાં આવે. અમારી પાસે કંઈ મસર આવતું નથી, પણ એને એમ ખબર છે કે આ બાઈનું લોહી મીઠું છે ને એટલે ઘડી અમારી પાસે આવે તો એને ઘરે હલવાઈ દે લોહી. અને એનો ભેગું ગાડું લોહી પડે એમ. હા ભાઈ હે બા ઝટકા પડે. હાલો તો હવે આઈસ્ક્રીમ ખાવો ને બાપુ? હા, આઈસ્ક્રીમ ખાવું છે. મોટા ભાઈ ઠંડો કોઠો કરાવે છે એટલે અમને બહુ પ્રેમથી આવે છે. આજે બરાબર ભાઈ ઉકળી ગયા છે, કઈ વાંધો નહીં. ભાઈ ને અમથી બાપુ આકલ મારી ને પણ હા બાબુ ના કાંઈ વાંધો નહીં. હવે આઈસ્ક્રીમ આપણે અહીંયા આંગણે ક્યાંથી ભાઈ? કાલે ગોલો ખાતો તો કઈ નક્કી નથી થતો કેને ખવડાવ્યું. સમૂહમાં હતો ને? સમૂહમાં હતો. હા, પરમદી સમૂહમાં હતો. કાલ તો હોય નહોતી ગલો ની. કાલ તો હોયા નહોતી. કાલ તો પછી અપવા હતો ને અપવા હતો ને ખાધા પછી કઈ નીંદ સડી ગઈ, કઈ હવાર પડી. મારો રામ જાણે. કાંઈ વાંધો ના. હાલો તો હવે આઈસ્ક્રીમમાં મળી કા? બસ બસ કાકા યાર કેમ ટાઈમે આમ કરી નાખ્યું? આઈસ્ક્રીમ આવ્યો ભાઈ. આ બાજુ ખોલો તો જરીક આઈસ્ક્રીમ કેવો છે અમૂલનો? કયો ફ્લેવર લીધો? બધાનો સેવા એક જ છે ને? એક જ વેનીલા. દાંત વગરના લોકો માટે છે ને વેનીલા, મને વેનીલા જો. બાકી અમેરિકન નટ્સ છે. ઓહો, તો પેલા બધાને તમે રમા બાપુથી શરૂઆત કરો ભાઈ. હાલા વિડિયો આખો આવી જાવ. આ બા કઈ કેવા માંગે વિડિયો ચાલુ કરો. વિડિયો અને આઈસ્ક્રીમ આપો ને તો બોલ આઈસ્ક્રીમ તો હાથમાં લઈને બોલો સમજી નહીં દયો. આ એક આઈસ્ક્રીમ દીધો આટલી બધી ચમચી. તમારે એક ચમચી એ ભેગું નહીં થાય એટલે गजब बेइज्जती है. આ કાકાને તો આપ કાકા ખાઈ જો. એ કાકા ખાઈ જો. અરે ચમચી આ સમસી આપણે હાથથી બનાવલ છે. ઓલી છે ને દેશી ચમચી. બધા આઈસ્ક્રીમ નો આનંદ માણી રહ્યા છે. આ ચેસ કરે જો. હાલ તું ભાઈ તું લઈ લે ભાઈ. તું ભાઈ રહી જાય છે આમાં. હા ચેસ કરો. ચેસ. તમારે દાંત વયા ગયા ખો તમે કેમ વેનીલા? આપણે વેનીલા એવરગ્રીન એ બહાર રહી ગયા. આ બાપુ ચેસ અડધો જ ખવાઈ ગયો બાપુ. આ ભટકાડો ડબી આવે. ચેસ. યસ કરતા નહીં ભાઈ. ચેસ કે કેસ? કેસ બરોબર પણ અમાર પર કેસ ન કરો. આવો અગરબત્તી મચ્છર નો કીડો કાંઈ કે તમે ભાઈ આમળું રાખો તો અમે તમને કોક થોડીક વાતો કરી અમારે. રાત પાલી યાદવ જેવું કરે છે. આ મચ્છર નો કીડે કા? સારું અગરબત્તી અહીંયા જ રાખવાની એમ.
ભાભીની સુવિધા માટે ભાભીની સુવિધા માટે ઈ કે પડતા નહીં હો આઈસ્ક્રીમમાં પડે નહીં હો બબુદી અગરબત્તીની જો વેનીલા ફ્લેવર વેનીલા ફ્લેવર હો मैं कोई बोतल से निकला हुआ भूत हूँ कि एक के बाद एक काम देते जा रहे हो। ઘટપણમાં એ ઘટપણની ઉધરાશ અને ખાધા પછી તમને લાગે તો આ છે ને ઠંડુ હોય ને ભાઈ એટલે મશીન થોડુંક ફ્રી થઈ જાય જામ 12 વાગ્યા પર સાહેબ ત્યાં તો ધબધબાટી બોલે આમ હાયલું જાય છે ને મારે જેટલું હવા ટાટી આવતી જાય હવાય ને અને આપણે ખર્ચ નથી કર્યું ને એટલે હો કીધું તો આની હવા આવે પંખાની હવા આવે ને પગમાં મસર ના આવે કા અરે મસર ને ધોઈડે નો આંબે ભાઈ ખાધા પછી મુસર પેટ ક્યાં ગયા અગરબત્તી મોઢામાં નાખ આમ કે લહરી જાય હો આમ કઈ જો મમ્મી કઈ કે છે હા તાર બાપુ તરબૂચ લેવા છે બીજા નંબરના બાપુ છે તરબૂચ ખવડાવવાના અને ડોહે મેગવો તો હું બાબુ હા હું એના પછી આ મારા જુવાનીમાં સંદ્રેશભાઈ બરોબર નાનપણમાં સિનિયો પછી સંદ્રેશ આવ્યો ને હવે સનો ડોહો એમને આ બે દી બાપુ આ તો આજે દાઢી આવી ગઈ બે દી પહેલા તો દાઢી નહોતી કેવા થઈ ગયા ખબર પાછા ચંદ્રેશ હા એ તો બધા હાયલા રાખે હજી તેમનો મત છે બધું જો હવે આ છે ને જીવ ગઈઠો ન થતો કાંઈ ખોરિયું થાય બાકી તો અટાની પરજા હતી જોવાને જ રાખે જીવે ખોરિયાને કારી ભમર જેવી બનાવી કાળા વાળ જો અને થોડી આપણે વાર પછી આ ખાઈ લઈને પછી ઘડીક ખમજો પછી આપણે તરબું ખાવું તમે જો તરબું ખાવું ને તો કંઈક કોના તરફથી તરબૂચ એ સના ડોહાન બાબુ તમને અટવાઈનો છે આઈસ્ક્રીમ અરે 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 આ કેમ આમ કરે અરે તો ઘણા ક્યાંક મનો ડોહો તો પાકું છે ને કઈ તો વાત બીજા વાત કારા કેળા નકર ધોરો જાફરો હોય તો સનો ડોહો જ હોય લે તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ખૂબ એન્જોય કર્યો ખૂબ મજા આવી અને સારું કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થયું છે અને સર્વ પરિવાર અને બધા જ ટૂંકમાં ફેમિલી મેમ્બર્સમાં હરેક લોકો બહુ મસ્ત આનંદમાં આવી ગયા આ કાર્ય સંપન્ન થયું ને એટલે બધું હર્ષો ઉલ્લાસમાં છે હવે કોઈ જાતની કોઈ ચિંતા કે કોઈ વસ્તુ છે નહીં તો મિત્રો આજના આપણા આ વ્લોગને અહીં વિરામ આપીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ